અને ભગવાન શિવજી એવા એક દેવ છે કે ભુક્તિ પણ આપે, ભક્તિ પણ આપે અને મુક્તિ પણ આપે છે. સંસારનો ભોગ આપનારા ભગવાન શિવ છે. પહેલા એવું પ્રવચનોમાં સાંભળતા હતા કે ભગવાન શિવજી શું આપી શકે જેમની પાસે કાંઈ નથી. આવા અનેક પ્રવચનકારો પ્રવચનો કરતા હતા, અમારા ભગવાન પાસે કેટલું બધું છે, અમારા ભગવાન તમને આપી શકે છે. આ મહાદેવ કાંઈ ન આપી શકે, શમશાનમાં રહેનારો દેવ શું આપી શકે? પહેલા તો એ સમજવું જોઈએ કે ભગવાન શિવજી શમશાનનો દેવ નથી, ભગવાન શિવજી કૈલાસના દેવતા છે. અને કૈલાસ કોઈ શમશાન નથી. કૈલાસ તેને આપણે કહીએ છીએ ત્યાંથી એક સ્વર્ગ નહીં, જ્યાંથી કરોડો સ્વર્ગનું નિર્માણ થાય છે, એને કૈલાસ કહેવાય છે. કૈલાસ કોઈ શમશાન નથી. ખરેખર જો આપણા માણસો જાગૃત થાય તો શમશાનના દ્વાર ઉપર કૈલાસ શબ્દ લખવો પણ નહીં જોઈએ. કારણ કે શમશાનના દ્વાર ઉપર જ્યારે આપણે કૈલાસ લખીએ છીએ તો કૈલાસનો અનાદર કરી રહ્યા છીએ આપણે. કૈલાસ કોઈ શમશાન નથી. એ દુનિયાના દરેક સ્વર્ગનું ઉદ્ગમ સ્થાન છે, જ્યાંથી સ્વર્ગ નિર્માણ થાય છે. તેથી શમશાનના દ્વાર ઉપર જો કૈલાસ લખ્યો હોય તો ખરેખર બદલવું જોઈએ. આપણે શમશાનના દ્વાર ઉપર કૈલાસ શબ્દ લખતા શરૂ થઈ જઈશું તો કોઈ માણસ પોતાના ઘરનું નામ કૈલાસ નહીં રાખે, કોઈ પોતાના રાજમહેલ, કોઈ પોતાના બંગલાનું નામ કૈલાસ નહીં રાખે. અને જો દરેક શમશાન ઉપર કૈલાસ શબ્દ લખવાનું શરૂ કરી દઈશું તો કોઈ પોતાનું નામ પણ કૈલાસ નહીં રાખે. આપણામાં નામ હોય છે કૈલાસભાઈ, કૈલાસ બહેન. તો આ શબ્દને જો આપણે શમશાન સાથે જોડી દઈશું તો ઉચિત નથી. તેથી ભગવાન મહાદેવજી વિશ્વના દરેક દેવતાઓ માટે આરાધ્ય દેવ છે. તો કોઈ પણ સ્થિતિમાં જે મનુષ્ય પંચાક્ષર મંત્રનો જાપ કરે છે તેની દરેક કામના, દરેક મનોકામના પૂર્ણ થાય છે. શિવ મહાપુરાણ ગ્રંથમાં કહ્યું, સદાચાર વિહીનસ્ય, આચાર વિચાર વગરનો માણસ હોય, સદાચાર વગરનો માણસ હોય, એ પણ જો આ મંત્રનો જાપ કરે તો પણ તેનું કલ્યાણ થાય છે. જેના પાપોનું વર્ણન આપણે શબ્દો દ્વારા કરી ન શકીએ એવો પાપી માણસ પણ આ મંત્રનો જો આશ્રય લે તે મનુષ્યનું પણ કલ્યાણ કરનારો આ મંત્ર છે. પવિત્ર અવસ્થામાં, અપવિત્ર અવસ્થામાં, કોઈ પણ સ્થિતિમાં મનુષ્ય ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરી શકે છે. જેને પોતાના જીવનને મંગલમય બનાવવું હોય, પોતાના જીવનને સાર્થક બનાવવું હોય, તે માણસોએ ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવો જોઈએ. ગઈકાલે પણ આપણે કહ્યું હતું કે વિશ્વના દરેક દેવતાઓ ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરે છે. ભગવાન દ્વારકાધીશ ભગવાન કૃષ્ણજીએ ઉપમન્યુ ઋષિને પૂછ્યું કે ઉપમન્યુ ઋષિ, આપ મને કહો ખરેખર મારે ક્યાં મંત્રનો આશ્રય લેવો જોઈએ? જ્યારે ઉપમન્યુ ઋષિએ કહ્યું કે કરોડો વર્ષ સુધી જેનો મહિમા ન ગાઈ શકાય એવો એક મંત્ર છે, પંચાક્ષર મંત્ર, ઓમ નમઃ શિવાય મંત્ર. જીવનની દરેક કામના, દરેક મનોકામના પૂર્ણ કરનારો કોઈ શ્રેષ્ઠ અને આદિ જો મંત્ર હોય તો એ મંત્ર છે ઓમ નમઃ શિવાય મંત્ર. તેથી હે દ્વારકાધીશ, દરેક કામનાની પૂર્તિ માટે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવો જોઈએ. ભગવાન દ્વારકાધીશે ઓમ નમઃ શિવાય મંત્રનો સ્વીકાર કર્યો છે. અને ઉપમન્યુ ઋષિએ કૃષ્ણજીને ઓમ નમઃ શિવાય મંત્રની વિદ્યા પ્રદાન કરી છે. કઈ રીતે મંત્ર જાપ કરો, કઈ રીતે શું કરવું. ભગવાન રામજી તો સ્વયંભૂ ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરે. ભગવાન રામજીના જીવન ચરિત્ર શિવ મહાપુરાણ ગ્રંથમાં કહ્યું, ભગવાન પ્રભુ રામને કોઈ માર્ગદર્શન ન કહ્યું તમે શિવ ભક્તિ કરો. એ સ્વયંભૂ મહાદેવના ભક્ત છે. તેથી ભગવાન વિષ્ણુજીએ નારદજીને ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવા માટે પ્રેરિત કર્યા છે. નારદજી, આપના હૃદયમાં જે સંતાપ ઉદ્ભવ્યો છે એ સંતાપમાંથી છૂટવું હોય તો તમે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો. તદ અલ્પા અક્ષરમ, બહુ થોડા અક્ષરો વાળો મંત્ર છે, પણ વેદ સારમ વિમુક્તિદમ, મુક્તિ આપણને સમર્થ કોઈ મંત્ર હોય તો એ મંત્ર ઓમ નમઃ શિવાય મંત્ર છે. વાક્યમેતમ શિવાત્મકમ,
એ ભગવાન મહાદેવના મુખમાંથી પ્રગટ થયેલો મંત્ર છે. મનુષ્ય માત્રનો સર્વ મંગલ ને સર્વ કલ્યાણ કરનારો મંત્ર છે. ભગવાન મહર્ષિ વેદવ્યાસજીએ મહાદેવની સાધના કરી. જ્યારે ભગવાન વ્યાસજીએ ઓમ નમઃ શિવાય મંત્રનો આશ્રય લીધો છે. અને પ્રકાંડ વિદ્વાનોને ક્યારે પૂછવામાં આવે તો વિદ્વાનો એમ જ કહે છે કે કઠિન માર્ગમાં જવાની જરૂર નથી, સરળ ને શ્રેષ્ઠ માર્ગ છે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો. જીવાગ્રે વર્તતે તસ્ય સફલમ જીવિતમ. જેના જીવા પર ઓમ નમઃ શિવાય મંત્ર છે તેનો જન્મ લેવો સફળ છે. તેથી જો આપણે આપણું સર્વ મંગલ કરવું હોય, સર્વ રીતે કલ્યાણ કરવું હોય તો દરેક માણસે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવો. કારણ કે ભગવાન મહાદેવના મુખમાંથી પ્રગટ થયેલો આ શ્રેષ્ઠ અને સર્વોપરી મંત્ર છે.